કરું હવે? તો હરામે કોઈ વાયુ પણ મેળ આવ્યો નથી. આ છોકરો એક તો રખડા થાય, જો કોમી જતો નહીં, કોઈ નહીં છેતરપિંડી કરાવતો નહીં, કોઈ નહીં. મારે શું કરવું હવે? તો છે ને ચોક હવે જો ખારો તબેલો મળ્યો હોત ને મોટો, એ રાખો જ પર પેહું દુવા ને સોન નોખવા રાખો જ પર એમની. અમે હવે ક્ષેત્રમાં તો મતતો નહીં, અમારે એકલાને મથવું પડે ક્ષેત્રમાં. ચો રખડ્યા ક્ષેત્રમાં કોઈ દેખાતું નહીં. ત્યાં પિંટઈએ ક્ષેત્રમાં ઓટો મારવા જશે, હજી કે હું જોઈને આવું રો, પણ હજી જોઈને આયા નથી. અરે પડામાં સારું છે ક્ષેત્રમાં, ગોથા ખાતા સેડમ પાછા રાતના જ્યાં છે. ઓહો, તમે તો ગોતતો તો ગોમમાં મળ્યા શ્યામમાં તમે તો. ઓહો, તમે હોય. અમન ગોતતા તો તમે આજ એટલે અમન. એટલે એમાં શું હતું ખબર છે? હા મારે એક જગ્યાએ બે છોકરાને જોતા જરૂર હતી હા? નોકરી ઉપર. લ્યા તો અમારે પિંટ્યાનો મેળ પડી ગયો ને, મારે ભેગો ભેગો પડી જાય. હો એટલે ચો શું કોમ છે? કોમ તો કોઈ ઘણું નહીં, શું કરવાનું છે એમ કેતું મને? ભણેલો ચેટલો છે? 12 પાસ કર્યું, 12 પાસ કર્યું. કોમ્પ્યુટર ને બધું આવડે નહીં. એકને કોમ્પ્યુટર પર બેહવાનું છે એટલે. તો મારા પિંટ્યાનો મેળ પડી ગયો નક્કી. મારા પિંટ્યા લઈ જાઓ તમે, રાત લઈ જાઓ. પણ એક બીજો જોવે છોકરો, બીજો મોર્યો કે વર રાખશું હું બધા? તમને શું ખબર પડે? કોઈ ખબર ના પડે. એટલે રાતના વર રાખવી ને ગમે એવી તો રાતની વાત નહીં, હોય તો માલ સેમની વર રાખવી પડે, ભણેલો જોવે. એટલે પણ વસ્તુની વર રાખવા માટે હું નહીં એમ નહીં, ગાડી માલ આવે ને, માલ એ ગણવો પડે, ગણીનું લખવો પડે, એન્ટ્રી પાડવી પડે, એમને ના ઓલી થાય. તો પછી પિંટી રહ્યો કે અમારે કોમ્પ્યુટર પર બેસીએ. પણ તમે વર રાખવા વાળો જોવે, બીજો છોકરો ભણેલો. તમારે છે ને મને લઈ જાઓ ભેગો, હું કોમ કર્યું બધું વર આશું હું. પણ તમને અંગ્રેજી ના આવડે, એ અંગ્રેજી લખેલું આવે બધું. અંગ્રેજીમાં હોય ને લોસા પડે તો મારી ઓલી થાય, આવું ક્રેડિટ ખરાબ થઈ જાય ને. તો મારે પિંટીઓ 12 પાસ થયો, એને લઈ જવા પડશે પાછું. લઈ જુ, તમને કીધું જ ખરી કે બે છોકરા તો મને. એ તો બધું મિલો. હા, પગાર કેટલો આવશે? પગાર પગાર તો આલશે 20,000 જેવો. 20,000 પગાર? હા, લે એ મારે તો મજા આવી ગઈ છે. તો હવે ખેતી કરવી છે, પણ ઇન્ડિયાને કોમી મિલ ગયો, ઘેર રાખવો જ નહીં. હું શું કેતો તો, હા, આપડે હું કહું તમારે પગાર છે? તમારે માર તો પસા ઉપર છે. 50,000 પગાર? હા, હું તો મેનેજર માં છું એટલે. 50,000 પગાર? એ તો 12 મહિના નીકળે છે એટલે પગાર વધતે જ જાય. તો તમે તરત લઈ જાઓ, પિંટન બોલાવું, મિત્ર આ ક્ષેત્રમાં જો સાગર હો પાછું. હારું, તમે બીજા બોલો. કોઈ લેતા ના પાછા. એટલે બીજો છોકરો કોઈ ભાડમાં જ કહો કે હું એને કેતા આવું. બીજો મોજ મને લઈ જાઓ ખરો, પણ હું શું કે પણ તમને અંગ્રેજી ના આવડે. તો હવે લોસા થાય તો મારે બહુ નોકરી કરવી મુશ્કેલ થઈ જાય, ખબર છે ને? તો છે ને અમારે પહેરું છોકરો છે એક, બે ભેગા જ પડતા રહ્યા. તમે ચાહો ને એ તો હમણાં આવશે, એ ક્ષેત્રમાં જ આવશે. એવું છે એમ? ઉવે અમારે બેન પાછા ક્ષેત્ર છે પાછું. એવું છે. એ છોકરો પાછો ભેગો અમારે પિંટા ભેગો ભેગો જ ભણ્યો છે. ભેગું ભણ્યા બે? ઉવે બે પાસ કર્યું, 12 હમણાં જ કર્યું છે. વ્યસન બેસન તો નહીં ને કોઈ? એટલે વ્યસન ની વાત છોડો તમે, કોઈ આટલું કે નહીં આટલું કે. ઓ ને પાછા હાલનો છોકરો કેવો પાછા વ્યસની ઘણો હોય છે. એ તો ખબર છે, તો પણ અમારે છે ને અમારો છોકરો ના બગડી તો બીજો. આ તો કીધેલું સારું, પેલી ચોખવટ કરવી સારી. ના વાત સાચી વાત, ગળાન છો કે તમારે કઈ વાત લાખ રૂપિયા છે. કારણ કે હાલના છોકરો છે ને બધો દારૂ પીવી, બીડીયું પીવી, કેટલું ખરી. એ તમે નહીં જોતા ગામમાં? પછી નશો કરે ને એટલે બાઇક ઉપર ચડે ને એટલે એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ રોડ ઉપર. એ તમે જોવો છો ને બધું. અમારા છોકરાને તો અમે અડવા જ નહીં કીધું. ખબર પડે ભાજી નાખું ઘેર આવી તો. એટલે આજકાલ છે ને બધું વધી ગયું, ખૂબ છે. સાચી છે. અને તમે હમણાં ચો હેડ્યા? ઓ અમાર મહેમાન છે કે જઈને આવું હું. એને છોકરો કોમે આવતો નહીં કે, એટલે પૂછતા આવું કે ફોન ઉપાડતો નહીં. એટલે છે ને તમે આગળ ગલ્લે બેહો, હું મારા છોકરાને પિંટિયાને લઈને આવું ને, પેલા ભીખાઈ અમારે પહેરું છે ને એને લઈને આવું ને છોકરાને બે. છોકરા મારે જોવા છો, બધા બે લેતા આવતો. એટલે વાતાવશે તો તમે નોકરી રાખશો કે એમ તો રાખશો નહીં. હા, એટલે લેતા આવતો. હા, હું લઈને આવું તરત ક્ષેત્ર થયો. સારું હેડો. એ હજુ પાછા એ હારું એ મેળ પડી ગયો તમારે તો ચીમ થાય. અરે બે ભેગા રવડતા હતા, ભેગા ભણતા હતા, આખું ગોમ એમ કેતું કે રવડિયલ થી એ રવડિયલ થી. પણ હવે નોકરી લાગશે ને એટલે વાટ પડશે અમારા તો ખાલી. તમને કરી એમ કહું છું સી શાડું પેલો આપડે આપડે બે નોમ ખરાબ છે, શેડુક ને બંધ નહીં કર્યું ને એટલે નોમ બધા પેલું થાય પાછું. કોઈ ના મારી આપડા કાકા ને પેલું છે ને આમ જ વાત ને થોડું. એટલે આપડા કાકા ની આબરૂ નહીં ને આપડી છે આબરૂ છે હેડ ને તું હેડ આબરૂ લઈને છે આપડે એટલે નહીં પાછું રાખજે તો જે થાવ કરતા હેડ મારા હેડ
જો આપણે જો કોમે જતા ને આપણે શું ખાવાની મજા છે જો કોઈ કોમ ધંધો કરતા નહીં પાછા આપડે તો એ ફરજમાં આવે છે ને ફરજમાં આવે આપડે તો થોડું કરવું પડે પણ આપડે તો આપણે જિંદગી એવી છે કે મોતથી જીવો છો તો આપણે શું કેવું ખેતરનું કામ નહીં કરાવતા લખો ચિંતા લખો શું પણ લખો ધંધો બધો કરવો નથી. તો આ ક્ષેત્ર તો ના વાસી ના ઢોરે ની કોણ એવો રાખો યાદો તો અમે હાલ તો જ્યાં બે જણા હારી હારો લઈ ગયો છે મન તો તું આમાં જાન તું પણ લખવાનું તને પણ મેં કીધું હું એકલો પડતો કીધું મારી અરે આ સુધરી જાય એમ કોણ મને લખાય ગોમમાં નોમ ખરાબ થઈ ગયો વંદો હું તો છું ને રવડા તો હારે હારે આવે છે આખો દાડી મમ્મી કીધું એટલે હું એકલો છું એટલે હું આજ લઈ ગયો દેખ ની તારે એમ વગર નહીં ચાલતું ના મારો પણ ચાલશે તમારા વગર નહીં ચાલે પણ લઈને હારી ના જો એમ કહું છું એકલો રાત આ તું નિયર કઈ કહો વન વગર ચાલે ને કહો મારો વગર ચાલે આ ફેસલો થઈ જાય એનો એમ તો કાંઈ કોઈ ના થાય કોઈ તો એક બીજું કર કી એક મિનિટ ના થાય બે બેન બોલાય હું તો તું નાખેલ સોન મૂળ હેડ નાખે બે એક પરતી કર્યો હમણે હું તો હેડ્યો પણ તું પેલો સામાન મોડો ઓય મોડો મોડો ને આવે હેડ જા ઓય કા ફળવા તો ખબર નહીં પડતી એકલા ફળ ને પછી તમે જવું પડે ના જવું પડે ઢોર રાખતા નહીં કોઈ પાસે ખબર તો છે તમને અલે ચા નું ખાવા બની પણ મિલ્યું છે મી હું ખાઈ ના આવ્યો તો હે ખાઈ ના આવ્યો તો તું ચા ખાઈને આવ્યો હું ખાઈ ના આવ્યો તો ચારી તરત ખાઈ ના આવ્યો વળી એ ધંધો કરો શું કામ રખડો છો વનવાજી એમ પૂછું એને ભાઈ જો રખડે હું તો હારી લઈને ગયો તો કીધું જ આપણે ક્ષેત્રમાં જઈને આવવા કીધું થોડું બોલવા ને કાઢી ના આવે એમ તને કાલ મિલ્યું તું કીધું નાઈટ નોકરી છે ને આપણે કોઈક સેટિંગ કરવાનું છે એમ પગાર ના હાલે શું કોમ નો અરે પગાર તો આલ છે તું દાહી તાર પગાર આલ છે એમ પૂછું ના યાર તો પગાર કાં ચોય પણ પગાર નતો આલે મન તારો ફાઈનલ એક દાડા જોઈન થઈને પગાર આલ ડાયરેક્ટ તો આપણે પેલો પગાર જોવે તો ભાઈ નોકરી કર ના કરે તું અરે એવું ના હોય મહિનો ભર તાર પગાર આવે તો આમાં ચીકા મહિનો પર પગાર અમે તો તરત પેલા પગાર હાલશે એટલે હે તું સોમાં કહેર દી નાટક ખરાબ કર મિન્ટુ શિખર કેટલે રે જોઈ જો નીરો ક્ષેત્ર કાકા તો હેડ્યા એટલે પિંતે છે આટલો ફાસ્ટ ચડે છે તું હવે પીખો ખાવા નહીં હા હીરા મને બોલ્યા હાલ એટલે હમણાં જ મોય બેઠો તો કોઈ નતું જોઈને તને છે તળ્યા આપડા હજી ક્ષેત્ર મને લાગ્યો લઈ ગયો ક્ષેત્રમાં શેડું રાખવા અને અમે બે આવતા હીરા રસ્તા મને બોલ્યા હાલ તારે એના વાજી જો રખડવા દાવાના મેં તને ક્ષેત્ર મિલ્યો શું કરવા મિલ્યો તો પણ મને તો લાગ્યો લઈ ગયો તો પણ તું એ રખડિયાલ વાજી શું કા રખડી છે મેં તારું ચૂટલું તારા માટે નોકરી કૂચી સારી હવે પણ અમે તું હવે રખડવા ચીજો વળી પાસે એને વાજી રખડવા હેડ્યો કરો છે. ભાઈબંધ છે પેલા ભણેલા છે ને હવે એમ જેમ દોસ્તી થોડું તમે એના લ્યા મોવડી ઉલ્યાને કેટલું સારું વિચાર્યું તું હાલ એના છોકરાને મેં નોકરીનું ગોઠવરાયું ને તો હજી ભેગો થઈ રખડા થયા ને તો બોલ્યો મારા છોકરા ના રહ્યો હું શું કહું શું કહો આપડે દાવાનું છે ચોકી ચમ એમ કોમ છે ફટુફટ માર તો નહીં આવું હવે ઘેર આવું છું હું અલ્યા પેલા નોકરી રાખવાના નહીં તારા એક પૈયા થારા નોકરી કે રાખવાનું છે કે મોણસ તારા જોતા હતા બે ને એવું છે એમ ઉવે એટલે તારી વાત કરી છે મેં હાજી રે એટલે કે હજી મહિનો શો પડે એટલે પગાર હાલ છે તો તરત કોઈ પેલા દાડે કોઈ પગાર હાલે તને પેલા દાડે મુહૂર્ત માં હાલે કે પગાર કે કપાળમાં હાલે તારા પગાર હાલે પેલા દાડે પણ પેલા દાડે મુહૂર્ત કહેવાય એમ ને મહિનો ભરન 30 દાડા ભરન તારે પૈસા હાલે હાથમાં એટલે ચૂનો પગાર હાલ છે એમ તો હાલથી ઘણો તું ચિંતા મત કરી બધી વાત કરી છે આપડે દાવાન છે નહીં જોડો તો રાડો પડે બોલો પેલા પીખાઈ લઈ જવા પડશે ક્યાં કહો ઉવે. શું કામ છે એટલે નેની છોકરાને વાત કરી છે મેં એટલે નેની ભેગા લઈ જવા તો પડશે લાગ્યો બે ભેળા છે ઉવે બેન ભેગા રાખવાના છે તમારે જોડો તો હેડ તું ફટુફટ પેલા આવી આયા પીખાઈ બોલો જ ખરા ભાઈ જો આજથી તું મારો ભાઈબંધ નહીં અને હું તારો ભાઈબંધ નહીં કેમ કે આપણે ભાઈબંધી રાખશે ને તો છોકરા કઈ સુધરશે નહીં આજથી હું તમને નથી ઓળખતો એટલે એમ ના કરો લડાઈ નહીં નહીં બોલું એમ ના ના પટી ગયું હવે હા તો જો અમારા છોકરાને તમે નોકરી લગાડી છે તો હે અલા તારી ના તું રહી જાય લ્યા હા વાત તું નહીં બોલવું જ નહીં બોલવું જ નહીં હે ચડ્ડી પહેલા ચડ્ડી તારના બે ભાઈબંધ છે તું આ એ તો હમણાં તરત 2 મિનિટ શી છે ખાલી 2 મિનિટ શી છે પણ શું કરું કંટાળો આ બે ત્રાસ કેટલો વધી ગયો છે કોઈ નોખા તો સારું અમે થોમા ઉપરથી બોલાવા આયા છે તો અમારાથી બોલે એમ નહીં તમે તો લ્યો પણ હવે મેં વિચાર્યું તું વાંચમાં લાલાને કીધું અમે ભાઈબંધ તોડી દો હોય અને તું એ ભાઈબંધ તોડી દો અમારા લા પિંટાને મેળ પડી ગયો છો હવે આપડે લાલાને ગોઠવવું પડશે ને એવું ના ચાલે તમે પહેલું તમારા પહેલું છે અમે તમે હાલ બોલ્યા ને હા વાત તો મેં કરી પડી હતી લાલાની એ કરી હતી પેકી હા પણ તમે બોલ્યા ને એટલે હવે મારે નથી કરવી એમાં પાછો ફોલ્ટ થાય મોટો ફોલ્ટ ભલે થાતો તમારા છોકરા નોકરી લગાડો કે નહીં લગાડો લગાડો છે આ તો પછી હેડો તાર આપડે દાવાનું છે ક્ષેત્ર ટોકી હેડો એ છે જ નોકરી છે એ તો કોમ્પ્યુટર પર કોમ કરવાનું છે ને ઓર રાખવાની બધી ના હોય
ઉવાય તો બધું સમજા છેડો તમે મેં વાત તો કરી પડી છે. પણ અમારે હજુ ઊંઘ કો અમારે રે એમ પણ બે જો ફરિયાદ આવી તમારે બે ની નોકરી ઉપર, નોકરી વાળા પછી મારશી, અમે પેલા મારશે. અમે જો ઝઘડા કરવાની જશો હોય ખાલી રાતના ઊંઘો ને તમારા મોઢા હું તાકજો કે બાપડા કેટલા ભૂળા મોડ્યું છે, અમે કેટલા હરાજ છે એમ ખાલી વિચારું તમે. મજૂરી કરીને તો તમારું ભણાવરાયા છે. હા. તો જુઓ તમે થોડું ગોમનું છોકરા રાખડી જુઓ, તમારું લુગડું જુઓ ખાલી આમ ટકા ટક માં ત્યાં ક્યાં રેસ બે તો ડાયક પડવા નહીં જતા, મજૂરી કરી કરીને તો રૂખડા લઈ આલે છે, ખાવરાવા છે, તોય આપડા હમું જોતા નહીં. મોટો વાળ્યો શું ખબર નહીં? ખબર તો બધી હશે, પણ હવે શું કરવું? પેલા ભાઈ આયા તો શું કેતા હતા, ભણેલા ગણેલા તો ઇંગ્લિશ આવડે, કીધું લે બધું આવડે, ચિંતા શું કરો છો? મને ખબર છે, તમને ખબર છે કે આપડા છોકરા ને હાલ માં દત્તર મેલી આખો દાડી બહાર રવડતા ગામમાં. ગોમો રખડતા બે જણા બધા ગોમો વળતા શું કહેતા કે ઈ તળાવે બેઠા કે લેતા વાળા આવ અને લેવા હતા બે જણા. એ તો બધું ઠીક છે, ખાલી એક દોડને દાવા જો, પછી તારા બધું અભાડી દીધી. ખબર તો છે ચેપલિંગ છે યાર બી. કાકા હેડો હેડો કે આ તો મોટા મહા ગિલિન્ડર છે, ગિલિન્ડર. તાણી ભાઈ આમ તો વધુ ના આવે, ગિલિન્ડર મોડે સંગાત ગિલિન્ડર કરે ને વધુ ના આવે. એક દોડને ખાલી રખાવા જો. રખાવા જાય એમ તો મારા વાઘ છે, વાઘ બુટલી કર કેવા જાય. હા શું કેવું? તારી હેરથી છે મારે મગફળી હો, હું તો પૈસા થઈ જાય. આ ડોકા ઉખાડવા જાય ને ચેવી બેઠી વાર જોવા જાય ને ડોંખો ઉખાડવા છે ઠીક રે. ત્યાં અમે તો અડધી રાતના જોવા આ પોંડરા આવે છે ચેક કરવા તો આવવું પડે ખેતરમાં, ઉખાડીને બગાડી નાખે હમણાં. તારી લોંખા થઈ ગઈ છે. હજી થોડોક મેચ જોવા જાય ચીવી છે આમાં કોકરા હજી દોણો બાજો નથી ભર્યું ભાઈ, દવા નોખવાની જરૂર છે થોડી. કાલ વાત દવાની વહેલા ઉઠીને કાલ દવા નોખવી છે, અને ભૂંડરો થોડાક આવે છે એટલે ઝાડકો કોરી મોરી ફીટ કરવો પડશે. ઝાડકો જો કોઈ નુકસાન ના થાય એવો. હેર તો બે આમ ઝાડ તો હેર થઈ જશે હો, અથવા પડ્યા ડોકા હોય એટલે છે ને ઠીક રે. હવે શાંતિથી જવું અને અસલ દવા લાવવાનો વેત કરું કાલી મગફળી નોખવાનો. ભાવ હેરથો છે પાછો મગફળી નો એટલે મજા આવે છે. હા કેટલો મધરો છે. તારી આ તો મોટા છે જબર થઈ લ્યો. ઓહો તારી હેડો તારે કાકા તમારે ચોકી ક્યાં આવી? ચોકી ચોકીદાર બાજુ આવી છે. શું કામ હતું ચોકી તમારે? કોમ હતું. તમે સો બાર ના બાર ના જ છે ને તાર સાહેબ જેવા લાગો છો. નોકરી એવી કરો તો સાહેબ જેવા જ લાગે કે. તો ગાડી ચો મિલી તમારી ગાડી? આ તમારો ગાળો કેટલો થાય નહીં મારી મિલીને આયા ગોમમાં. એટલે વાત તો આથી છે મહેમાનો ગાડી ગાળો ખૂબ છે વાટી. ગાડી બગડે એટલે મિલીને આયા ગોમમાં. કલર ની આવે એવી છે? ના ના નોની છે, પેલી અલ્ટો નહીં આવતી ઈરી. અલ્ટો રાખો છો તો હે અલ્ટો ગાડી અલ્ટો ચેવી મૂકી કેવાય? શું વાત છે, અલ્ટા વાળા છો એમ તમે? ચોકી જો એમ તો કહો. ચોકી તો હમણાં આવી પણ તમે ચેમ આટલા મોડા કહો? આ અમાર મહેમાન ને જ આવું છે. ચિયા મહેમાન? પેલા ભેમઈ રહ્યા ને જ આવું છે. પેમાઈ ના જ આવું છે? હોય લાગતું જ નથી તમે પેમાઈ ના જ આવું હોય. એમાં આયા છો કોઈક બીજા કોમ થી? હું મને દેખાઈ આવે છે સાહેબ બનીને આયા છો. તમે આ કોમ ના છો? આ ગોમ ના મારે મગફળી આવી થા દો કે એવું છે એમ તો તમે મારા કોમ ના જ છો. શું કહો? એ હું શું કહું, હા આ તમારા ગામમાં પેલા રાજભા નહીં? રાજભા હે એ છોકરા છે રાજભા ને? હા પેલા આને શું એને? ના ના એને કોઈ ભાઈ બનશે ને ઈનો છોકરો અને એક છોકરો ઈનો બે આગળ આયા તો હાગો ને નોકરી માટે. હે તો આપને નોળિયા છોકરા નોકરી પાસે છે કોઈ આવડતું છે ને નોકરી લાતે રે અરે શું નોકરી છે? નોકરી તો હારી છે પણ છોકરા ચેવા રહ્યા બે? છોકરા કો પણ નોકરી શું છે કહેતો ખરી? નોકરી તો કોમ્પ્યુટર પર બેહવાની છે. હે હોય અરે આ લાગે અરે આમ સાહેબ ની છેતરી જ આવી રહ્યા પેલા બાપ ગોતર માં એને બાપે ની એની કજી કોમ્પ્યુટર નો કપ હાલ્યો નથી અને આ કોમ્પ્યુટર ઉપર રાખવાની નોકરી કે છે બાબા. હે કો તો ખરી છોકરા હા. તમને શું કહું હવે? વ્યસન તો નહીં કરતા ને?
અલ્યા એક નંબર ના દારૂડિયા ને બીડી સિગરેટો ને બીડી સિગરેટો ને પડ્યું ખોય છે. અલ્યા તારી લોસા માર્યા પેલા રાજભાત કે છોકરા દારૂ નહીં પીતા ને આ કે વ્યસન કરે છે હે. લે હીરા તો ખાલી બપોર સવારમાં અમે આખું ગોમ એને નેહાલ માં મેળવા ગયો હા. અને 2 વાગે આખી નેહાલ એને ઘેર મેળવા આવી હતી. બોલો ઈ છોકરાને તો એ તો કે મારો છોકરો 12 ભણેલો છે. એટલે કોઈ ભણેલો ને તમને બકાઈ ગયા છે હીરા. એવું છે ઉવે તો નક્કી એને બકાઈ ગયા હો. જૂઠું બોલી ગયા પણ હવે હીરા બે છે ને હીરા બે આખા ગામ ને મૂર્ખ માં સમજે છે. બોલો હારેડો તો હું જઉં મારે થોડું કામ છે. અને આમ કેટલો પગાર હતો એને? હા. અને કેટલો પગાર હતો એને? પગાર તો હું 20,000 લાવતો હતો. આ મારા ઓળખ્યા મગન ભણે ને પેલા ડાયરેક્ટ 20,000 ની નોકરી. આવું નસીબ હોય ને છે જોર કરવા આવ્યા નથી ઘેરી હેડી હે. હા આમ શું કરવાનું તું એને આમ? એકને કોમ્પ્યુટર પર બેહારવાનો હતો ને એકને હિસાબ કિતાબ રાખવા. માલ મટીરિયલ આવે ને એનું ઉતરાવવા. એટલે તમે શું ખોલ્યા? અરે ગતું ભણેલા ને દિલ્યો ફોન નો લોક ખોલતા જે આવડતું ને તમે કોમ્પ્યુટર ચાલુ કરવા તો બેહારવાના પણ પેલા મને જૂઠું બોલી ગયા. એટલે એને આખા ગામ ને મૂર્ખ બનાવે છે. એવું છે એમ? ઓએ એ છોકરા આખો દાડી ઘેર રાખડી દે આખો દાડી. તો સારું કર્યું તમે મળી ગયા હો. નકે મારા તો લોસા જ હતા. તો એને તમારે વિશ્વાસ ના આવે? શું કરવાનું નોકરી રાખો ને? હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું. તમે હાસુ બોલો છો કે એ હાસુ બોલે એ કે મારા છોકરા 12 ભણ્યા છે. એટલે આ વાત સાચી છે. એને 12 ભણ્યા છે પણ નેહાલ ની 12 ભણ્યા છે. ક્ષેત્રમ તળાવમાં પેસી વેણવા પેલે બધે ની લહેરી કદાચ ભણ્યા હોય તો ખબર નહીં. કેનું કેવું માર મોનું હાસુ? તમારે કેવું મોનું કીન કેવું મોનું? આ લાલ પાઘડી છે ની હાસુ જૂઠું કજી બોલતી નથી. આ માથું ઉતરી જાય પણ જૂઠું ના બોલે. બાજી આ સરપંચ આયા ભાળ. આ કોણ છે? આ સાહેબ સી ચાઇના સાહેબ સી છોકરા ભણાવી હતી.